રાતના ગાઢ અંધકાર છતાં આ સમયે રાયજાદા હાઉસમાં પ્રકાશ ફેલાયેલો હતો અને અંદર સુરભીના મનમાં ઉથલપાથલ મચી ગઈ હતી. તે વારંવાર પોતાના હાથમાં પકડેલા સફેદ કવરને જોઈ રહી હતી, જેમાં રાખેલા રિપોર્ટે તેના જીવનના 5 વર્ષના સૂકાપણામાં લીલોતરીની એક નવી આશા જગાડી હતી. તે આરસ પહાડના ઠંડા ફ્લોર પર ખુલ્લા પગે અહીં તહીં આટા મારી રહી હતી. તેના ચહેરા પર એવી ચમક હતી જે કદાચ પૂનમના ચાંદમાં પણ ન હોય. તે ઘણીવાર સોફા પર બેઠેલા પોતાના સાસુ સરલાજી તરફ જોતી. સરલાજીએ ચશ્માથી ઉપરથી તેને જોયું અને થોડા અકળાઈને બોલ્યા, સુરભી બેટા, બસ પણ કર. શું તું લોલકની જેમ અહીં તહીં ફરતી રહીશ? પૃથ્વી આવી જશે. બિઝનેસ મીટિંગમાં મોડું થઈ જાય છે. તું આવીને આરામ કેમ નથી કરી લેતી? જો તારા ચહેરો કેટલો ઉતરી ગયેલો લાગી રહ્યો છે. સુરભી હસી સાસુની પાસે આવીને તેમનો હાથ પકડી લીધો અને ધીમેથી બોલી, અમ્માજી, હા, આજની રાત આરામની નહીં, બસ પૃથ્વી આવી જાય હું તેમને એવી ખુશ ખબર આપીશ કે તમારી બધી ઊંઘ ઉડી જશે. સરલાજીએ એક ઠંડો નિશાસો લીધો. તેના માથા પર હાથ ફેરવતા બોલ્યા, 5 વર્ષ થઈ ગયા આ ઘરમાં તને આવ્યા, પણ હજુ સુધી કોઈ બાળકની કિલકારી ગુંજી નથી. લોકો વાતો બનાવે છે કે રાયજાદા વિલાનો દીવો બુજાઈ જવાનો છે. તે હજુ આ કહી જ રહી હતી કે પોર્ચમાં ગાડી ઊભી રહેવાનો અવાજ આવ્યો. સુરભીનું હૃદય જોરથી ધબકી ઉઠ્યું. તેણે ઝડપથી પોતાનો પાલવ સરખો કર્યો અને દરવાજા તરફ વધી. નોકર ઋષિ દોડીને દરવાજો ખોલવા ગયો અને ત્યારે જ પૃથ્વી અંદર દાખલ થયો. તેના ચહેરા પર થાક સ્પષ્ટ હતો, પણ આંખોમાં એક વિચિત્ર કઠોરતા અને નિર્ણય સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેની પાછળ એક યુવાન છોકરી પણ હતી, જેણે ઘાટા રંગના કપડાં પહેરેલા હતા. તેના ચહેરા પર બેબાકી અને આત્મવિશ્વાસ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. સુરભી આગળ વધી પૃથ્વીનો હાથ પકડવા લાગી અને પ્રેમભર્યા અવાજે બોલી, પૃથ્વી, તમે આવી ગયા. હું ક્યારની તમારી રાહ જોઈ રહી છું. મારે તમને કંઈક ખૂબ જ મહત્વનું બતાવવું છે. પણ પૃથ્વીએ ઝટકાથી પોતાનો હાથ છોડાવી દીધો અને બેરુખીથી તેની તરફ જોયું. તેની આ બેરુખીથી સુરભીનો હસતો ચહેરો પળવારમાં કરમાઈ ગયો. તે કંઈ કહી શકતી એ પહેલા જ સરલાજી પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા અને નવાઈથી પેલી છોકરીને જોતા બોલ્યા, પૃથ્વી બેટા, આ છોકરી કોણ છે અને આટલી રાતે તારી સાથે અહીં શું કરી રહી છે? પૃથ્વીએ ઊંડો શ્વાસ લીધો અને પછી સુરભીની આંખોમાં આંખ પરોવીને ઊંચા અવાજે બોલ્યો, આ કરીના છે, મારી પત્ની અને આ ઘરની નવી માલકણ. આજે સાંજે મેં તેની સાથે લગ્ન કરી લીધા છે. સુરભીને એવું લાગ્યું જાણે તેના માથા પર આગ તૂટી પડ્યું હોય. તેના હાથમાંથી પેલું કવર સરકીને ફ્લોર પર પડી ગયું, જેમાં તેની આખી દુનિયા સમેટાયેલી હતી. ધ્રુજતા અવાજે તેણે પૂછ્યું, પૃથ્વી, આ તમે શું કરી રહ્યા છો? લગ્ન કરીને પણ આપણે તો ખુશ હતા. આપણી જિંદગીમાં તો બધું બરાબર હતું. પૃથ્વીએ ટોણા મારતા હસીને કહ્યું, શું બરાબર હતું સુરભી? 5 વર્ષથી હું એવી સ્ત્રી સાથે રહી રહ્યો છું જે મને એક વારસ પણ નથી આપી શકી. મારે મારો વંશ આગળ વધારવો છે. મને સંતાન જોઈએ છે જે તું ક્યારેય આપી ન શકી. હું લોકોના ટોણા સાંભળીને થાકી ગયો હતો અને તારી આ ચૂપકીદી પણ. એટલે મેં આ નિર્ણય લીધો કે હવે કરીના આ ઘરમાં રહેશે અને તેને એ જ હક મળશે જે તને મળ્યો હતો, બલકે તેનાથી પણ વધારે, કારણ કે તે મને એ ખુશી આપશે જે તું ક્યારેય ન આપી શકી. કરીના આગળ વધીને સુરભીની નજીક આવી અને ઘમંડથી બોલી, હેલો સુરભી, મને આશા છે આપણે સાથે મળીને રહીશું. આમ પણ પૃથ્વીએ મને બધું જણાવી દીધું છે કે તું કેટલી લાચાર છે. સુરભીની આંખોમાંથી આંસુનું પૂર વહી નીકળ્યું. તે ડુસકા ભરતા પૃથ્વીનો કોલર પકડીને તેના પર બરાડવા લાગી. પૃથ્વી, તમે આટલા પથ્થરદિલ કેવી રીતે હોઈ શકો છો? તમે એકવાર પણ મને પૂછ્યું નહીં, એકવાર પણ મારા દર્દને ન સમજ્યું. તમારે ફક્ત વારસ જોઈતો હતો ને? તો આ રિપોર્ટ જુઓ, આમાં શું લખ્યું છે. પરંતુ પૃથ્વીએ ગુસ્સામાં તેનો હાથ ઝટકી નાખ્યો અને બૂમ પાડતા બોલ્યો, બસ કર આ નાટક. હવે બહુ થઈ ગયું છે. હવે બહુ મોડું થઈ ગયું છે. મને આ કાગળોમાં કોઈ રસ નથી. હવે જા અને કરીના માટે ઉપરનો રૂમ તૈયાર કર. તે થાકી ગઈ છે. પૃથ્વીનો અવાજ સખત અને બેરહમ હતો. સરલાજી પણ આ બધાથી આઘાતમાં હતા, પણ દીકરાના ગુસ્સાની આગળ તેમની જીભ જાણે સિવાઈ ગઈ. સુરભીએ જમીન પર પડેલા તે રિપોર્ટને જોયો જે પૃથ્વીના પગ નીચે કચડાઈ રહ્યો હતો. તેણે એક નજર પૃથ્વીના પથ્થર બનેલા ચહેરા પર નાખી અને એ જ પળે તેને સમજાઈ ગયું કે જે માણસની સાથે તે છેલ્લા 5 વર્ષથી રહી હતી તે તેના પ્રેમનો હકદાર જ નહોતો. જ્યારે પૃથ્વીએ સુરભીનો હાથ ઝટકીને તેને પાછળ ધકેલી તો તે ફક્ત શારીરિક રીતે નહોતી પડી, પરંતુ તેના 5 વર્ષના સપના, તેનો ભરોસો, તેનું આખું અસ્તિત્વ ચકનાચૂર થઈ ગયું હતું. તેને તે દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે પૃથ્વી તેની સાથે પ્રેમની વાતો કરતો હતો, વફાની વાતો કરતો હતો કે ભલે ગમે તે થઈ જાય તેમની વચ્ચે કોઈ નથી આવી શકતું. આજે એ જ વાતો ધૂળ બનીને ઉડી રહી હતી.
સુરભી ફ્લોર પર બેઠી ભીની આંખોથી પૃથ્વીને જોઈ રહી હતી, જે કરીનાનો હાથ પકડીને સીડીઓ તરફ વધી રહ્યો હતો. કરીનાએ ફરીને સુરભી તરફ એક ઝેરી સ્મિત વેર્યું અને બનાવટી લહેકામાં બોલી, પૃથ્વી જોતો ખરા, આ હજુ પણ અહીં જ બેસીને રડી રહી છે. ક્યાંક આજે રાત અહીં જ લોબીમાં વિતાવવાનો ઈરાદો તો નથી ને? પૃથ્વી વધુ ભડકી ઉઠ્યો. તેણે કડવા અવાજે કહ્યું, સુરભી, મેં તને કહ્યું છે કરીનાનો રૂમ તૈયાર કર અને પોતાનું આ રડમસ થોબડું મારી સામેથી હટાવ. મને ખુશીના પ્રસંગે આવા મનહૂસ ચહેરા જોવા ગમતા નથી. સરલાજી આગળ વધ્યા, સુરભીના ખભા પર હાથ મૂક્યો અને કડક અવાજે બોલ્યા, પૃથ્વી, હોશમાં આવ. આ તારી પહેલી પત્ની છે, તારા સુખ દુઃખની સાથી. આ રીતે બધાની સામે તેનું અપમાન ન કર. પણ પૃથ્વીએ માની વાત કાપતા તીખા લહેકામાં કહ્યું, અમ્મા, બસ, બહુ થઈ ગયું. તમારી આ સહાનુભૂતિએ જ મને અહીં લાવીને ઊભો કરી દીધો છે. મારા મિત્રો પોતાના ખોળામાં બાળકો રમાડી રહ્યા છે અને હું ખાલી હાથે બધાનું મોઢું જોઉં છું. મને સંતાન જોઈએ છે, અમ્મા, બસ સંતાન. અને જે સ્ત્રી મને આ નથી આપી શકતી તેને મારી સામે હક જતાવવાની કોઈ જરૂર નથી. સુરભીએ હિંમત એકઠી કરીને લડખડાતા અવાજે કહ્યું, પૃથ્વી, શું હું તમારા માટે ફક્ત એક સંતાન પેદા કરવાનું મશીન હતી? શું આપણો પ્રેમ, આપણો સાથ બધું નકામું હતું? શું તમને જરા પણ અહેસાસ નથી કે તમે મારા દિલ પર શું વીતવા દઈ રહ્યા છો? પૃથ્વી ફર્યો. તેની આંખોમાં બેરહમી હતી. તે બરાડ્યો, કયો પ્રેમ સુરભી, કયો સાથ? જે પ્રેમનું કોઈ પરિણામ ન હોય તે મારા માટે બોજ છે. મારે રાયજાદા ખાનદાનનો વારસ જોઈએ અને કરીના મને તે આપશે. જો તારે અહીં રહેવું હોય તો ખૂણામાં પડી રહે, નહીંતર આ વિલાની બહારનો દરવાજો ખુલ્લો છે. કરીનાએ પૃથ્વીના હાથમાં હાથ પરોવતા પ્રેમથી કહ્યું, છોડો ને પૃથ્વી, કેમ આના મોઢે લાગો છો? આને પોતે સમજાઈ જશે કે હવે આની હેસિયત શું છે. ચાલો ઉપર જઈએ. સુરભીએ તે બંનેને ઉપર જતા જોયા તો તેને લાગ્યું જાણે વિલાની દિવાલો, તેના દરવાજા બધું તેના પર હસી રહ્યું હોય. તેણે દિવાલનો સહારો લઈને ઉઠવાનો પ્રયત્ન કર્યો તો તેનો હાથ એ જ અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ પર પડ્યો, જે વળી ગયો હતો, ફાટી ગયો હતો. તેણે કાગળને જોયો અને તેની અંદર એક પાકો નિર્ણય જન્મી ચૂક્યો હતો. તેણે વિચારી લીધું કે જે માણસ તેને અને તેના થનારા બાળકને ફક્ત જરૂરિયાતના ત્રાજવામાં તોડી રહ્યો છે, તેને આ ખુશી વિશે જાણવાનો કોઈ હક નથી. તેણે પોતાના આંસુ લૂછ્યા અને સરલાજી તરફ જોઈને શાંત પણ મક્કમ અવાજે બોલી, અમ્માજી, મારો સામાન સમેટવાની પણ જરૂર નથી. હું આ વિલામાંથી કશું પણ લઈને નહીં જાઉં, કારણ કે અહીં મારી ઇજ્જત જ નથી રહી. જ્યારે ઇજ્જત નથી બચી તો સામાનનું શું કરીશ? સરલાજી રડી પડ્યા. તેને રોકતા બોલ્યા, નહીં સુરભી બેટા, આટલી રાતે તું ક્યાં જઈશ? તારી માનું ઘર તો વર્ષોથી બંધ પડ્યું છે. ના ત્યાં વીજળી હશે, ના પાણી. તું એકલી કેવી રીતે રહીશ? આ ઘર તારું પણ છે. પૃથ્વી ગુસ્સામાં છે, તે માની જશે. સુરભીએ કડવા સ્મિત સાથે જવાબ આપ્યો, અમ્માજી, જે મર્દ બીજી સ્ત્રીનો હાથ પકડીને પોતાની પત્નીને વાંજણી હોવાનો ટોણો મારે તે ક્યારેય નથી માનતો. અને જે ઘરમાં મારી જગ્યા કોઈ બીજાને આપી દેવામાં આવી હોય ત્યાં મારો દમ ઘૂંટાય છે. હું મારી માના એ જ જૂના ઘરમાં રહી લઈશ, જ્યાં ઓછામાં ઓછું મારી ખુદદારી તો સુરક્ષિત હશે. તેણે પોતાનો પાલવ ઓઢી લીધો અને પાછળ જોયા વગર બહારની તરફ ડગલા માંડી દીધા. આ વૃદ્ધ નોકર કાકાજીએ તેને રોકવાનો પ્રયત્ન કર્યો અને ધ્રુજતા અવાજે બોલ્યા, બેટી, હું પૃથ્વી બાબુને બોલાવી લાવું છું. પૃથ્વી બાબુને ખબર પડશે તો બહુ નારાજ થશે. સુરભીએ ઠંડો નિશાસો ભર્યો અને કહ્યું, હવે સાહેબને કોઈ ફરક નથી પડતો. હું જાઉં કે મરી જાઉં, તેમની જિંદગીમાં હવે કરીના આવી ગઈ છે. આટલું કહીને તે હવેલીના ભારે લોખંડની ગેટથી બહાર નીકળી ગઈ. બહાર ઠંડી હવાના જોરદાર ઝપટાએ તેનું સ્વાગત કર્યું. રસ્તા પર સન્નાટો છવાયેલો હતો અને આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા હતા. તેને યાદ આવ્યું કે કેવી રીતે 5 વર્ષ પહેલા આજ ઉંબરા પર તે દુલ્હન બનીને ઉતરી હતી અને આજે એ જ ઉંબરા પરથી તેને એક ગુનેગારની જેમ કાઢી મૂકવામાં આવી હતી. તેણે પોતાના પેટ પર હાથ મૂક્યો અને પોતાના થનારા બાળકને મનોમન બોલી, મારા બાળક, ડરીશ નહીં. તારી માં તારા માટે એક નવી દુનિયા બનાવશે, એવી દુનિયા જ્યાં કોઈ તને નીચી નજરે નહીં જુએ. તે ચાલીને પોતાની માના જૂના ઘર તરફ નીકળી પડી, જે વિલાથી થોડા માઇલ દૂર એક સાંકડી ગલીમાં હતું. તેના પગ દુખી રહ્યા હતા, પણ દિલનું દર્દ એટલું ઊંડું હતું કે શરીરની તકલીફ તેને મહેસૂસ જ નહોતી થઈ રહી. જ્યારે તે પાકા રસ્તા પર પહોંચી તો તેણે એક રિક્ષા લીધી અને પોતાની માના ઘર તરફ ચાલી નીકળી. ત્યાં પહોંચીને જોયું તો દરવાજા પર તાળું કાટ ખાઈ લાગેલું હતું. તેની માને ગુજરી ગયાને 3 વર્ષ થઈ ગયા હતા. પિતાનો છાંયો તો બાળપણથી જ ઉઠી ગયો હતો. માના ગયા પછી સરલાજીએ તેને અહીં આવવાથી રોકી દીધી હતી અને જિંદગીને ક્યારેય એવી તક જ ન આપી કે તે આ ઘર તરફ પાછી ફરી શકે. તેનું દરેક સુખ, દરેક આરામ તેને પૃથ્વીના ઘરમાં મળ્યા હતા.
તેણે ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે પ્રેમની વાતો કરનારો તેનો પતિ એક દિવસ તેને આ રીતે અપમાનિત કરી દેશે. પણ આજે નસીબે તેને ઊંડો ઘા આપ્યો હતો. તેણે પાસે પડેલો એક ભારે પથ્થર ઉઠાવ્યો અને કાટ ખાઈ ગયેલું તાળું તોડી નાખ્યું. અંદર દાખલ થઈ તો ચારે બાજુ ધૂળ અને સન્નાટો છવાયેલો હતો. તે એક જૂની ખુરશી પર બેસી ગઈ, ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાતને કહ્યું કે આજથી તેની જિંદગીની નવી શરૂઆત થશે. હવે તે કોઈની હોશિયારી નથી. તેણે રૂમની બારી ખોલી તો બહાર ધીમી ધીમી વરસાદ શરૂ થઈ ગયો હતો. જાણે હવામાન પણ તેના દર્દમાં સામેલ હોય. સુરભીએ મનોમન નક્કી કરી લીધું કે તે હવે ક્યારેય પૃથ્વીનું નામ પણ નહીં લે. તે પોતાના બાળકને જાતે ઉછેરશે અને તેને એવો માણસ બનાવશે જે સ્ત્રીનું સન્માન કરવાનું જાણતો હોય. તેણે રૂમના ખૂણામાં પડેલી પોતાની માની તસવીર કાઢી જમીન પર બેસી ગઈ અને ચોધાર આંસુએ રડી પડી. તેનું દિલ તૂટી ચૂક્યું હતું, પણ હિંમત હજુ પણ જીવતી હતી. તેને ખબર હતી કે જે દિવસે પૃથ્વીને સત્યની ખબર પડશે ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હશે અને ત્યાં સુધીમાં તે તેની પહોંચથી બહુ દૂર નીકળી ચૂકી હશે. તેણે રાતનો બાકીનો ભાગ ત્યાં જ બેસીને વિતાવી દીધો અને સવારના પહેલા કિરણની સાથે પોતાની નવી સફરની તૈયારી કરી લીધી હતી. હવે તેને કોઈ સહારાની જરૂર નહોતી, કારણ કે તેની અંદર એક નવી જિંદગી ઉછરી રહી હતી જે તેની તાકાત અને જીવવાનું સૌથી મોટું કારણ બનવાની હતી. બીજી તરફ રાતનું અંધારું હજુ પૂરી રીતે હટ્યું નહોતું. વિલાના લોન્જમાં સરલાજીના દુષ્કાથી પૃથ્વીની આંખ ખુલી ગઈ. તે કરીનાની પાસેથી ઉઠીને બેચેનીમાં નીચે આવ્યો તો જોયું કે લોન્જમાં એ જ ભારે અને ઉદાસ ખામોશી છવાયેલી હતી. કાકા એક ખૂણામાં ઊભા ચૂપચાપ પોતાની આંખો લૂછી રહ્યા હતા. પૃથ્વીએ ગુસ્સા અને અકળામણમાં કહ્યું, અમ્માજી, શું તમે દરેક વખતે અહીં બેસીને માતમ કરતા રહેશો? તે જાતે ગઈ છે, મારી મરજી વગર. મેં તેને ધક્કો મારીને તો નથી કાઢી. સરલાજી ઝડપી ઉઠ્યા. તેમણે ધ્રુજતા અવાજે દીકરા તરફ જોયું અને બોલ્યા, પૃથ્વી, તે તને સાચો પ્રેમ કરતી હતી. તારી બેરૂખી, તારા ટોણા બધું સહન કરતી રહી, પણ તે તેને વાંજણી કહીને તેના વજૂદ પર જે ઘા કર્યો છે તેનો કોઈ ઈલાજ નથી. પૃથ્વીએ તેમની વાત અનસુની કરી દીધી અને સોફા તરફ વધી ગયો, જ્યાં સુરભીની શાલ હજુ પણ પડેલી હતી. જેવો તેનો પગ આગળ વધ્યો, જોડા નીચે કોઈ કાગળ કચડાયો. પૃથ્વીએ નમીને જોયું અને તે વળેલો કાગળ ઉપાડી લીધો. તેને લાગ્યું કદાચ સુરભી કોઈ અલવિદાનો પત્ર છોડી ગઈ હશે, પણ જેવી તેની નજર અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ પર પડી, તેના માથા પર પરસેવો વળી ગયો. તેની આંખો રિપોર્ટની તારીખ અને ડોક્ટરની ટિપ્પણી પર સ્થિર થઈ ગઈ, જ્યાં સ્પષ્ટ લખ્યું હતું, સુરભી 4 અઠવાડિયાની પ્રેગ્નેન્ટ છે. પૃથ્વીના હાથ ધ્રુજવા લાગ્યા. તેનો શ્વાસ ગળામાં જ અટકી ગયો. તેને લાગ્યું જાણે કોઈએ તેની છાતીમાં ધગધગતું લોઢું ઉતારી દીધું હોય. તે ત્યાં જ સોફા પર ફસડાઈ પડ્યો અને તેની જીભમાંથી નીકળ્યું, અમ્માજી, આ શું છે? જુઓ, આમાં શું લખ્યું છે? સરલાજીએ ઝપટ મારીને એક કાગળ તેના હાથમાંથી લઈ લીધો અને જેવો તેમણે રિપોર્ટ વાંચ્યો, તેમના મોઢામાંથી એક ચીસ નીકળી ગઈ. તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા. હાય મારી દીકરી, તે તો મને ખુશખબર આપવાની હતી. 5 વર્ષના ઇંતજાર પૂરા થવાનો જશ્ન મનાવવાની હતી અને તેને શોક્યના સમાચાર સંભળાવી દીધા. પૃથ્વી, તું બરબાદ થઈ ગયો મારા દીકરા. તે પોતાના જ વંશને ઠુકરાવી દીધો. પૃથ્વીનું મગજ શૂન્ય થઈ ચૂક્યું હતું. તે રાતના એ શબ્દો તેને યાદ આવવા લાગ્યા જ્યારે સુરભી તડપીને કહી રહી હતી, પૃથ્વી, આ રિપોર્ટમાં જુઓ શું લખ્યું છે. અને તેણે ગુસ્સામાં તેનો હાથ ઝટકી દીધો હતો. ત્યારે જ કરીના જે સીડીઓથી નીચે ઉતરી રહી હતી, આ દ્રશ્ય જોઈને ગભરાઈ ગઈ અને બોલી, પૃથ્વી, શું થયું? તમે આમ કેમ બેઠા છો? અને સરલા આંટી કેમ રડી રહ્યા છે? પૃથ્વીએ લાલ આંખોથી તેની તરફ જોયું અને ગુસ્સામાં બરાડ્યો, ચૂપ રહે કરીના. તારા લીધે મેં મારી જિંદગીની સૌથી મોટી ખુશી ગુમાવી દીધી. સુરભી પ્રેગ્નેન્ટ હતી અને મેં તેને ઘરમાંથી કાઢી મૂકી. કરીનાનો ચહેરો ઉતરી ગયો. તે થોતવાતા અવાજે બોલી, પણ પૃથ્વી, તમે તો કહ્યું હતું કે તે ક્યારેય માં નથી બની શકતી. કદાચ એ રિપોર્ટ ખોટો હોય. પૃથ્વી બૂમ પાડી ઉઠ્યો, બસ કર, પોતાની જીભ બંધ રાખ. રિપોર્ટ ખોટો નહોતો, હું આંધળો હતો. તે તડપીને ઉઠ્યો, ગાડીની ચાવી ઉપાડી અને પાગલની જેમ બહાર તરફ ભાગ્યો. કાકાએ પાછળથી અવાજ દીધો, બાબુજી, તે પોતાના પિયરના જૂના ઘરે ગઈ હશે. પૃથ્વીએ ગાડી સ્ટાર્ટ કરી અને ઝડપથી સુરભીના પિયર તરફ દોડાવી મૂકી. તેનું દિલ ઈચ્છતું હતું કે તે ઉડીને ત્યાં પહોંચી જાય, સુરભીના પગમાં પડી જાય અને માફી માંગી લે. રસ્તા પર તે પોતાની જાતને કોસતો રહ્યો કે તેણે થોડી ધીરજ કેમ ન રાખી. 5 વર્ષ રાહ જોઈ લીધી હતી તો થોડા દિવસ વધુ કેમ ન રોકાઈ ગયો? જ્યારે તે સુરભીના જર્જરિત જૂના ઘરની સામે પહોંચ્યો તો દરવાજો બંધ હતો. તેણે જોર જોરથી ટકોરા માર્યા અને બૂમ પાડી, સુરભી, દરવાજો ખોલ. હું જાણું છું તું અંદર છે. મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ.
મેં રિપોર્ટ જોઈ લીધો છે, પ્લીઝ એકવાર બહાર આવી જા. ઘણીવાર પછી અંદરથી સુરભીનો ઠંડો અને મજબૂત અવાજ આવ્યો. પૃથ્વી, હવે અહીં શું લેવા આવ્યા છો તમે? તમારે તો વારસ જોઈતો હતો ને? જો તો જાઓ પોતાની નવી પત્ની પાસે, તે તમને વારસ આપશે. મારા અને મારા બાળકની પાસે હવે તમારું કોઈ કામ નથી. પૃથ્વી રડતા બોલ્યો. સુરભી, એવું ન કહો, તે બાળક મારું પણ છે. રાયજાદા ખાનદાનનો વંશજ છે. હું તેને વિલા લઈ જવા આવ્યો છું. અંદરથી સુરભીનું કડવું હાસ્ય સંભળાયું અને તે બોલી, તમને ફક્ત વારસની ચિંતા છે પૃથ્વી, તે સ્ત્રીની નહીં જેણે 5 વર્ષ તમારી બેરુખી અને લોકોના ટોણા સહન કર્યા. જે દિવસે તમે કરીનાનો હાથ પકડીને મને ઘરમાંથી કાઢી હતી, તે જ દિવસે તમે તમારા વારસનો હક પણ ગુમાવી દીધો હતો. હવે આ બાળક ફક્ત મારું છે, તેનો બાપ મરી ચૂક્યો છે. પૃથ્વીએ દરવાજા પર માથું પછાડતા કહ્યું, સુરભી, હું બધું ઠીક કરી દઈશ. હું કરીનાને છોડી દઈશ. તું બસ એકવાર મારી વાત સાંભળી લે. અંદરથી સુરભીનો અવાજ આવ્યો, બિલકુલ રોકડો અને ઠંડો. પૃથ્વી, એક સ્ત્રીને છોડીને બીજીને ઘરે લાવવી અને પછી બીજીને કાઢીને પહેલીને મનાવવી તમારા ખાનદાનની રમત છે, મારી જિંદગીની નહીં. હું હવે ક્યારેય એ વિલામાં પગ નહીં મૂકું જ્યાં મારી મમતાનો સોદો કરવામાં આવ્યો હતો. હવે તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીંતર હું મહોલ્લાવાળાઓને ભેગા કરી લઈશ. પૃથ્વી ત્યાં જ ઉમરા પર બેસી ગયો. કદાચ પહેલીવાર તેની મર્દાનગી અને તેની જીત એક સ્ત્રીની ખુદદારી સાથે ટકરાઈ હતી, અને આ ટકરાવમાં જીત ખુદદારીની થઈ હતી. તે મોડે સુધી ત્યાં બેસી રહ્યો, પણ અંદરથી કોઈ અવાજ ન આવ્યો. સુરભીએ ખામોશીની એક એવી દિવાલ ઊભી કરી દીધી હતી જેને પૃથ્વીના પસ્તાવાના આંસુ પણ તોડી ન શક્યા. જ્યારે તે ખાલી હાથે ભારે પગલે ગાડી તરફ પાછો ફર્યો તો તેને લાગ્યું કે તે કોઈ અમીર ઘરનો માલિક નહીં, પણ દુનિયાનો સૌથી કમનસીબ માણસ છે જેણે પોતાના જ હાથે પોતાની દુનિયા ઉજાડી દીધી. તેને એકવાર પાછું ફરીને તે તૂટેલા દરવાજાને જોયો જ્યાં તેની જિંદગીની બધી ખુશીઓ અને આશાઓ હતી, અને તે પોતે બહાર રસ્તા પર એકલો ઊભો હતો. હવે પસ્તાવાની આગ તેને ઉંમર પર બાળવાની હતી, કારણ કે સુરભીએ તેને માફ કરવાની ચોખ્ખી ના પાડી દીધી હતી, અને આ તેની સજાની ફક્ત શરૂઆત હતી. વિલાનું વાતાવરણ હવે પહેલા જેવું નહોતું રહ્યું, જ્યાં ક્યારેક સુરભીના પ્રેમની ખુશ્બુ વરસતી હતી. ત્યાં હવે કરીનાની ચાલાકીઓ અને જૂઠી વાતોની બદબૂ ફેલાઈ ચૂકી હતી. જ્યારે પૃથ્વી તૂટેલા પગલે સુરભીના દરવાજેથી ખાલી હાથે પાછો ફર્યો તો કરીના લોન્જમાં આરામથી સોફા પર બેઠી નેલ પોલિશ લગાવી રહી હતી. તેણે પૃથ્વીને બેબાકડા હાલતમાં જોયો તો ઝેરી સ્મિત સાથે બોલી, કેમ પૃથ્વી, મળ્યું સુખ? જોઈ લીધી પોતાની એ વફાદાર પત્નીની ઓકાત, જેણે તમને જાહેરમાં અપમાનિત કરવામાં કોઈ કસર ન છોડી? પૃથ્વીએ ગુસ્સાથી તેની તરફ જોયું અને બૂમ પાડીને બોલ્યો, કરીના, પોતાની જીભ પર કાબુ રાખ. તે પ્રેગ્નેન્ટ છે, તે મારા બાળકની માં બનવાની છે, અને હું તેને પેલા જર્જરિત ઘરમાં એ હાલતમાં ન છોડી શકું. કરીના નિરાંતે ઉઠી પૃથ્વીની પાસે આવી અને તેના ખભા પર હાથ મૂક્યો અને લુચ્ચા લહેકામાં બોલી, પૃથ્વી, તમે આટલા ભોળા કેવી રીતે હોઈ શકો છો? 5 વર્ષ સુધી તે સ્ત્રી વાંજણી રહી, અને જેવા હું આ ઘરમાં આવી તેને અચાનક બાળક આવી ગયું. શું તમને આ બધું સમજી વિચારેલી ચાલ નથી લાગતી? તેણે જાણી જોઈને તે રિપોર્ટ લોન્જમાં પડ્યો જેથી તમે લાગણીશીલ થઈને તેને પાછી લઈ આવો અને તે અહીં માલખણ બનીને મારા પર હુકમ ચલાવે. આ બધું એક નાટક છે પૃથ્વી, તે તમને બ્લેકમેલ કરી રહી છે. કિચનમાંથી બહાર આવી રહેલા સરલાજીએ આ સાંભળ્યું તો તડપી ઉઠ્યા અને સખત અવાજે બોલ્યા, કરીના, સુરભી નેકદિલ છોકરી છે, તેણે ક્યારેય જૂઠનો સહારો નથી લીધો. પોતાની જગ્યા બનાવવા માટે કોઈ માસૂમ પર આટલો મોટો આરોપ ન લગાવ. કરીનાએ તીખી નજરોથી સરલાજીને જોયા અને ઊંચા અવાજે બોલી, અમ્માજી, તમે તો બસ પોતાની પેલી લાડકી વહુના જ ગુણ ગાતા રહેશો. તેને સારી રીતે ખબર હતી કે પૃથ્વીને સંતાનની કેટલી તડપ છે, એટલે કોઈ ડોક્ટરને મળીને આ જૂઠો રિપોર્ટ બનાવડાવી લીધો, નહીંતર 5 વર્ષ સુધી પ્રેગ્નેન્ટ ન થઈ અને પછી અચાનક પ્રેગ્નેન્ટ થઈ ગઈ. પૃથ્વી, જે પહેલેથી જ માનસિક દબાણમાં હતો, કરીનાની વાતોમાં ગૂંચવાવા લાગ્યો. તેણે ગભરાયેલા લહેકામાં કહ્યું, કરીના, શું સાચેમાં એવું થઈ શકે છે? શું સુરભી મારી સાથે એવી રમત રમી શકે છે? કરીનાએ મોકો જોઈને તેનો હાથ પકડી લીધો અને ખૂબ જ મીઠા અવાજે બોલી, આજકાલના જમાનામાં તો કશું પણ થઈ શકે છે, કશું પણ અશક્ય નથી. પૃથ્વી, જો તે સાચી હોત તો સામે આવીને વાત કરત. આ રીતે ચૂપ રહીને તમાશો ન બનાવત. તે ઈચ્છે છે કે તમે તેની પાછળ પાછળ ફરતા રહો. પોતાની જીદ અને પોતાનું સ્વાભિમાન છોડી દો, જેથી તે પાછી આવીને આ ઘરમાં માલકણ બની જાય અને મને બહાર કાઢી મૂકે. પૃથ્વીના મનમાં શંકાનું બીજ પડતા જ કરીનાએ વિલાના કામકાજ પર પોતાનો કબજો જમાવવાનું શરૂ કરી દીધું. તેણે બધા નોકરોને બોલાવીને ચોખ્ખું કહી દીધું કે આજથી અહીંની બધી ચાવીઓ તેની પાસે જ રહેશે અને સરલાજી હવે ફક્ત આરામ કરશે. જ્યારે કાકાએ આનો વિરોધ કરવા ઈચ્છ્યો તો કરીનાએ તેને ધમકાવતા કહ્યું,
તું એક સામાન્ય નોકર છે, પોતાની મર્યાદામાં રહે, નહીંતર પૃથ્વીને કહીને હમણાં જ તારી રજા કરાવી દઈશ. પૃથ્વી પોતાના રૂમમાં એકલો બેઠો રહેતો. ક્યારેક સુરભી સાથે વિતાવેલી પળો યાદ કરતો અને ક્યારેક કરીનાના ઝેરી શબ્દો તેના કાનમાં ગૂંજતા. તેને યાદ આવતું કે સુરભીની આંખો કેટલી સાફ અને સાચી હતી. શું તે સાચે જ જૂઠ બોલી શકતી હતી? પછી તેના મનમાં વિચાર આવતો કે કરીનાની વાત પણ પૂરી રીતે ખોટી નહોતી. 5 વર્ષ સુધી કશું ન થયું, તો હવે અચાનક કેવી રીતે શક્ય છે? કરીના રૂમમાં આવી પૃથ્વીની પાસે બેસીને પ્રેમ જતાવવા બોલી, આ વાતોને છોડો પૃથ્વી, તમે વગર કારણે પરેશાન થઈ રહ્યા છો. હું કાલે જ શહેરના સૌથી સારા ડોક્ટરની પાસે ચાલું છું. આપણે આપણો ઈલાજ કરાવીશું અને તમે જોશો કે બહુ જલ્દી તમને બાળકની ખુશી મળી જશે. આપણે કોઈના ખોટા સહારાની કોઈ જરૂર નથી. પૃથ્વીએ ઠંડો નિશાસો લઈને કહ્યું, કરીના, મને સમજાતું જ નથી કે સાચું શું છે અને જૂઠું શું છે. મારું દિલ કહે છે કે સુરભી ખોટી નહોતી, પણ મારું મગજ તારી વાતોને નકારી પણ નથી શકતું. કરીનાએ તેના માથા પર હાથ ફેરવ્યો અને બોલી, સમય બધું સાબિત કરી દેશે. હવે બસ એ સ્ત્રીને ભૂલી જાઓ જે તમારી ઇજ્જતને ખાતર નહીં પણ પોતાની જીદના લીધે આ ઘરમાંથી ગઈ છે. વિલામાં રોજ આ જ રાજકારણ ચાલતું રહ્યું. કરીનાએ સરલાજીને તેમના રૂમ સુધી જ સીમિત કરી દીધા અને પૃથ્વીને સતત સુરભીની વિરુદ્ધ ભડકાવતી રહી. ક્યારેક કહેતી કે સુરભીએ કોઈ વકીલ સાથે વાત કરી છે જેથી તમારી મિલકત પર દાવો કરી શકે, તો ક્યારેક કહેતી કે તે સોસાયટીમાં તમારી બુરાઈઓ કરી રહી છે. પૃથ્વી ધીમે ધીમે કરીનાની વાતો અને તેની જાળમાં ફસાતો ચાલ્યો ગયો, છતાં પણ તેના દિલમાં કોઈ ખૂણે સુરભીનો એ ધર્મસ અવાજ અને પેલો વળેલો રિપોર્ટ એક કસક બનીને ગૂંજતો રહેતો હતો. શંકા અને પ્રેમની આ જંગમાં તે ખરાબ રીતે ગૂંચવાઈ ચૂક્યો હતો. જ્યારે કરીના તે તો એ હવેલીની દિવાલોને પોતાના કાવતરાથી વધુ ઊંચી કરતી જતી હતી, જેથી સુરભીની વાપસીનો કોઈ પણ રસ્તો બાકી ન રહે. સરલાજી રડતા રહેતા, પણ રાયજાદા હાઉસમાં હવે ફક્ત કરીનાનો હુકમ ચાલતો અને પૃથ્વી એક કઠપૂતળીની જેમ તેના ઈશારા પર નાચવા લાગ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે તે નવી જિંદગીની શરૂઆત કરી રહ્યો છે, પણ હકીકતમાં તે પોતાની જ બરબાદીના એવા ખાડામાં પડતો જઈ રહ્યો હતો જ્યાંથી વાપસી હવે અશક્ય નજર આવવા લાગી હતી. કરીનાએ વિલાના જૂના નોકરોને એક એક કરીને કાઢવાનું શરૂ કરી દીધું હતું, જેથી સુરભીની કોઈ પણ નિશાની ત્યાં બાકી ન રહે અને તે પૂરી પરિસ્થિતિને પોતાની મુઠ્ઠીમાં કરી શકે. આ કાવતરું એટલું ઊંડું હતું કે પૃથ્વીને અહેસાસ જ ન થયો કે તે પોતાના જ સંતાન અને પોતાની જ અસલી ખુશીને બરબાદ કરી રહ્યો છે. સુરભી માટે તે ગરીબ વસ્તીનું નાનકડું જર્જરિત મકાન કોઈ કિલ્લાથી ઓછું નહોતું, કારણ કે ત્યાં જ તેણે પોતાના આત્મસન્માનનો પાયો નાખ્યો હતો. સવારે સૂરજનું પહેલું કિરણ જ્યારે તૂટેલી બારીમાંથી અંદર આવતું તો તે સૂજેલી આંખો સાથે ઉઠતી. તેણે મહોલ્લાની સ્ત્રીઓના કપડાં સીવવાનું કામ શરૂ કરી દીધું હતું. એક દિવસ મહોલ્લાની એક સ્ત્રી લલિતા તેની પાસે આવી અને પોતાપણું જતાવતા બોલી, બેટી, તું આટલી નાજુક છો, રાયજાદા ખાનદાનની વહુ થઈને આ સિલાઈનું કામ કેમ કરી રહી છો? શું પૃથ્વીએ તને ખર્ચ માટે કશું પણ નથી આપ્યું? મશીનનું પૈડું રોકીને સુરભીએ લલિતાને જોઈ અને શાંત પરંતુ મજબૂત અવાજે બોલી, દીદી, જે મર્દે પોતાની પત્નીની ઇજ્જતનો સોદો કરી લીધો હોય તેના ટુકડા પર પલવા કરતાં સારું છે કે હું મહેનત કરું. મારા હાથની કમાણી મારા બાળક માટે સાફ અને સાચી છે. મારે રાયજાદાના કોઈ એહસાનની જરૂર નથી. બીજી તરફ પૃથ્વીની હાલત પણ ખરાબ હતી. કરીનાના કાવતરા તેને પોતાના કાબુમાં તો રાખતા હતા, પણ તેનું અંતરાત્મા તેને વારંવાર ડંખતું હતું. અવારનવાર સાંજ પડતા જ તે પોતાની મોંઘી ગાડી દૂર ઊભી રાખતો અને ચાલીને પેલી સાંકડી ગલી સુધી જતો જ્યાંથી છુપાઈને સુરભીને જોઈ શકે. એક સાંજે તેણે જોયું કે સુરભી ભારે ડોલ ભરીને નળથી પાણી લાવી રહી છે. તેનો શ્વાસ ફૂલી રહ્યો હતો. પૃથ્વીથી રહેવાયું નહીં. તે દોડતો ગલીમાં ઘૂસ્યો અને સુરભીના હાથમાંથી ડોલ છીનવવાનો પ્રયત્ન કરતા બોલ્યો, સુરભી, આ તું શું કરી રહી છો? આ હાલતમાં આટલો બોજ કેમ ઉઠાવી રહી છો? ચાલ મારી સાથે, હું બધું ઠીક કરી દઈશ. તું પોતાના જીવની દુશ્મન કેમ બનેલી છે? સુરભીએ ઝટકાથી ડોલ પાછળ ખેંચી લીધી. તેની આંખોમાં નફરત અને અપમાનની આગ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે ઊંચા અવાજે કહ્યું, પૃથ્વી, પાછળ ખસી જાઓ. તમારો આ દેખાડો મારા પર કોઈ અસર નહીં કરે. જે દિવસે તમે કરીનાનો હાથ પકડીને મને ઘરમાંથી કાઢી હતી તે જ દિવસથી તમે મારા માટે અજાણ્યા થઈ ગયા હતા. પૃથ્વી તડપી ઉઠ્યો અને બોલ્યો, સુરભી, હું માનું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. શંકાએ મારી વિચારસરણી પર પડદો નાખી દીધો હતો, પણ આ બાળક તો મારું છે ને, તેના માટે તો પાછી આવી જા. સુરભીએ કડવા લહેકામાં જવાબ આપ્યો, આ બાળક ફક્ત મારું છે પૃથ્વી. તમે તો તેને જૂઠો રિપોર્ટ કહીને પોતાની જીદ અને અહંકારને સંતોષી લીધો હતો. હવે કયા મોટે પોતાની હકની વાત કરી રહ્યા છો?
યાદ રાખો, આના નસીબમાં તમારું નામ નથી. આ મારી મહેનતની કમાણીથી ઉછેરશે અને આને ક્યારેય એ પણ નહીં ખબર પડે કે આનો બાપ એટલો નબળો હતો કે બીજી સ્ત્રીની વાતોમાં આવીને પોતાની પ્રેગ્નેન્ટ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી. પૃથ્વી ત્યાં જ ગલીની વચ્ચે ઊભો રહી ગયો અને સુરભીએ તેના મોઢા પર દરવાજો બંધ કરી દીધો. તેને પહેલીવાર મહેસૂસ થયું કે સુરભીના દિલમાં આત્મસન્માનની એક એવી ઊંચી દિવાલ ઊભી છે જેને તે પોતાની દોલત અને રુતબાથી પણ પાડી શકતો નથી. મોહલ્લાની દુકાન પર જ્યારે તે સિગારેટ લેવા રોકાયો તો દુકાનદારે તેને ઓળખી લીધો અને ટોણાભર્યા અંદાજમાં બોલ્યો, રાયજાદા, તમારી પત્ની તો બહુ હિંમતવાળી છે. કાલે તેજ તાવમાં તપી રહી હતી તો પણ તેને કોઈની મદદ ન લીધી. આખી રાત જાગીને એ લોકોના કપડાં સીવતી રહી. પૃથ્વીનું દિલ અંદર ને અંદર તૂટી ગયું. તે ભારે પગલે ઘરે પાછો ફર્યો તો કરીનાએ કપાળે કરચલીઓ પડતા પૂછ્યું, ક્યાં ગયા હતા તમે? ફરી એ જ સ્ત્રીની પાસે. પૃથ્વીએ ગુસ્સામાં તેને ધમકાવી અને કહ્યું, બસ કર કરીના, તે સ્ત્રી તડકા અને તાપમાં પોતાની ઇજ્જત બચાવીને જીવી રહી છે અને તું અહીં બેસીને ઝેર ઓકી રહી છે. મારે હવે તારી એક પણ વાત નથી સાંભળવી. કરીના હસતા હસતા બોલી, અરે પૃથ્વી, તે બધું નાટક કરી રહી છે જેથી તમને તડપાવી શકે. જ્યારે તેની પાસે પૈસા ખતમ થઈ જશે તો પોતે ભાગતી આવશે. પણ પૃથ્વી જાણતો હતો કે સુરભી તે સ્ત્રીઓમાંથી નથી. તેણે પોતાની આંખે તેનો સંઘર્ષ જોયો હતો. તેણે જોયું હતું કે કેવી રીતે ફાટેલા દુપટ્ટામાં પણ તે રાણી જેવી લાગતી હતી. જ્યારે રેશમી કપડાં પહેરીને પણ કરીના તેને કદરૂપી દેખાવા લાગી હતી. સુરભીએ બાળકોને ટ્યુશન ભણાવવાનું પણ શરૂ કરી દીધું હતું. તે આખી રાત જાગતી અને સવાર પડતા જ કામમાં લાગી જતી. તેની હિંમત જોઈને વસ્તીના લોકો તેનું ઉદાહરણ આપવા લાગ્યા હતા. પૃથ્વીએ ઘણીવાર કોશિશ કરી કે કોઈ મારફતે તેને પૈસા મોકલાવે, પણ સુરભીએ દરેક વખતે રકમ પાછી કરાવી દીધી. તેણે ચોખ્ખું કહી દીધું હતું, રાયજાદાજીને કહી દેજો કે પોતાની ખેરાત પોતાની નવી પત્ની પર લૂંટાવે. મારી ખુદદારી હજુ જીવતી છે. ત્યારે પૃથ્વીને સમજાવવા લાગ્યું કે તેણે ફક્ત એક પત્ની જ નહીં પણ પોતાનું સુખ, પોતાનું ઘમંડ અને તે હક પણ ગુમાવી દીધો છે જે એક બાપનો હોય છે. તે રોજ તે ગલીના ચક્કર લગાવતો, પણ સુરભીએ ક્યારેય બારીમાંથી ડોક્યું કરીને પણ તેને ન જોયો. તેની ખુદદારી પૃથ્વીના પસ્તાવા કરતાં ક્યાંય વધારે મોટી હતી અને એ જ હવે તેની જિંદગીનો ફેંસલો બની ચૂકી હતી. પૃથ્વી રાયજાદા વિલાના મોટા મોટા રૂમોમાં બેચેન ફરતો રહ્યો. જ્યારે સુરભી તેના આમથા તપતા મકાનમાં પોતાના આવતીકાલ માટે એક મજબૂત ઢાલ બનીને ઊભી હતી. તેને કોઈના સહારો કે કોઈ સંબંધની જરૂર નહોતી. તે પોતે પોતાનું નસીબ લખવાની હતી. તેની બોલવાની રીત હવે એટલી સખત થઈ ચૂકી હતી કે પૃથ્વીની હિંમત જ નહોતી થતી કે તેની સામે જઈને આંખો મિલાવી શકે. તેને લાગવા માંડ્યું હતું કે તેણે સુરભીને ઘરમાંથી નથી કાઢી, પરંતુ સુરભીએ પોતાની જિંદગીમાંથી તેને બહાર કાઢી દીધો છે અને જીવ તે જીવ તેને મારી નાખ્યો છે. આ જદ્દોજહદ હવે ફક્ત જીવવાની નહોતી પણ પૃથ્વીને તેની ઓકાત બતાવવાની હતી. સ્ત્રી જો પ્રેમમાં મીણ બની શકે તો ખુદદારી અને નફરતમાં પથ્થર પણ બની શકે છે. લાંબો અને ગુંગળામણ ભર્યો સફર ખેડ્યા પછી તે રાત સુરભી પર બહુ ભારે પડી. જ્યારે દર્દની તીવ્રતાએ તેને બેહાલ કરી દીધી. મોહલ્લાની સ્ત્રી લલિતા તેને પાસેની સરકારી હોસ્પિટલ લઈ ગઈ, જ્યાં સફેદ દિવાલો અને દવાઓની તીવ્ર વાસ વચ્ચે સુરભી જિંદગી અને મોતની જંગ લડી રહી હતી. બીજી તરફ રાયજાદા હવેલીમાં પૃથ્વી બેઠો હતો કે ત્યારે જ કાકાએ આવીને ખબર આપી કે સુરભી બેટી હોસ્પિટલમાં દાખલ છે. આ સાંભળતા જ પૃથ્વીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે કરીનાના અવાજોને અનસુના કર્યા અને ખુલ્લા પગે ગાડી તરફ દોડ્યો. હોસ્પિટલના કોરિડોરમાં પહોંચતા જ દૂરથી સુરભીની ચીસો તેના કાને પડી તો તેનું કાળજું ફાટી ગયું. તે ત્યાં જ દિવાલને અડીને જમીન પર બેસી ગયો. તેના આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. થોડીવાર પછી એક નર્સે બહાર આવી અને હસીને બોલી, અભિનંદન, સુરભીજીને દીકરો આવ્યો છે. પૃથ્વીના ચહેરા પર પડવાર માટે એવી ખુશી આવી જે તેણે જિંદગીમાં ક્યારે મહેસૂસ નહોતી કરી. તે લડખડાતા પગલે નર્સ પાસે ગયો અને ધ્રુજતા અવાજે બોલ્યો, હું તેનો પિતા છું. શું હું તેને જોઈ શકું છું? નર્સે તેને વિચિત્ર નજરે જોયો અને કહ્યું, સુરભીજીએ ચોખ્ખી ના પાડી છે કે તેમના પરિવારના કોઈ મર્દને અંદર આવવા દેવામાં ન આવે. પણ તમારી હાલત જોઈને હું બાળકને નર્સરીની બારી પાસે લઈ આવું છું. પૃથ્વીએ કાચની પેલે પાર તે નાનકડા જીવને જોયો જેના ચહેરાના નયન નક્ષ બિલકુલ તેના જેવા હતા. તેનું દિલ ઈચ્છ્યું કે તેને કાચ તોડીને પોતાના દીકરાને છાતીએ લગાવી લે અને કહે કે જો તારો બાપ આવી ગયો છે. પણ જે બાળક રાયજાદા પરિવારનો વારસ કહેવાનો હતો તે આ સમયે એક ગરીબ સરકારી હોસ્પિટલના વાદળી કપડામાં લપેટાયેલો હતો. પૃથ્વી બેઠા બેઠા બબડવા લાગ્યો, સુરભી, મને માફ કરી દે. જો આપણો દીકરો આવી ગયો છે હવે તો માની જા. જ્યારે સુરભીને હોશ આવ્યો અને નર્સે જણાવ્યું કે
પૃથ્વી બહાર ઊભો રડી રહ્યો છે. તો તેણે થાકેલા પણ સખત અવાજે કહ્યું, નર્સ, તમે બહાર જાઓ અને તે માણસને કહી દો કે તેનો વારસ રાયજાદા વિલામાં કરીનાથી જન્મ લેશે. આ મારું બાળક છે અને આનું નામ રાયજાદા નહીં, ફક્ત વિજય હશે. પૃથ્વીએ જ્યારે આ સાંભળ્યું તો તે પાગલની જેમ રૂમ તરફ વધવા લાગ્યો, પણ ત્યાં હાજર હોસ્પિટલની સુરક્ષા અને સ્ટાફે પૃથ્વીને રોકી લીધો. તે ઉછળીને બરાડ્યો, સુરભી, તું શું કરી રહી છો? આ મારું લોહી છે. આની નસોમાં રાયજાદાનું લોહી વહે છે. તું આને મારું નામ આપવાથી કેવી રીતે રોકી શકે છે? નબળાઈ હોવા છતાં સુરભીએ પોતાના અવાજમાં પૂરી તાકાત ભરીને કહ્યું, પૃથ્વી, લોહીથી સંબંધ ત્યારે બને છે જ્યારે ઈરાદો અને માણસાઈ જીવતા હોય. તમે તે જ વખતે આ લોહીને જૂઠું અને ગંદુ કહ્યું હતું, જ્યારે આ મારા વજૂદનો હિસ્સો બની રહ્યું હતું. હવે આ ફક્ત મારો વિજય છે અને હું આને મારા નામથી ઓળખ આપીશ. તમારા ઘરની ઊંચી દિવાલો એ બેઇજ્જતીનો બોજ નથી ઉઠાવી શકતી જે તેની માએ વેઠી છે. પૃથ્વીએ તડપીને સરલાજીને પોકાર્યા, જે એક ખૂણામાં બેઠા હતા. તેમને ઉઠીને પોતાના દીકરાને જોયો અને ભારે અવાજે કહ્યું, પૃથ્વી, હવે બહુ મોડું થઈ ગયું છે. જે બીજ તે વાવ્યું હતું, આજે એ જ પાક લણી રહ્યો છે. આ છોકરીએ એકલા જે દર્દ સહન કર્યા છે તેનો હિસાબ તું નથી આપી શકતો. ત્યારે જ કરીના પણ હોસ્પિટલ પહોંચી ચૂકી હતી. બધો હોબાળો જોઈને તેણે ટોણાભર્યા લહેકામાં કહ્યું, પૃથ્વી, ચાલો અહીંથી. આ સ્ત્રીએ પહેલા જ નક્કી કરી લીધું છે કે આને તમારી જરૂર નથી. કેમ પોતાની ઇજ્જત વધુ પાડી રહ્યા છો? પૃથ્વીએ ગુસ્સામાં કરીનાને ઝટકતા કહ્યું, ચૂપ રહે કરીના, તારી વાતોએ મને બરબાદ કરી દીધો. મારો દીકરો મારી સામે છે અને હું તેને અડી પણ નથી શકતો. સુરભીએ નર્સને ઈશારો કર્યો કે પૃથ્વીને બહાર લઈ જવામાં આવે. જ્યારે સુરક્ષા કર્મી તેને જબરદસ્તી બહાર કાઢી રહ્યા હતા ત્યારે તેની ચીસો હોસ્પિટલની દિવાલો સાથે અથડાઈ રહી હતી અને તે વારંવાર કહી રહ્યો હતો, સુરભી, તે મારો દીકરો છે. તેને મારું નામ આપ. તેને વિજય રાયજાદા કહે. પણ સુરભીએ પોતાના દીકરાને છાતીએ લગાવીને ધીમા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, મારા દીકરા, તું રાયજાદા નહીં બને, તું માણસ બનીશ. કારણ કે મોટા નામવાળા ઘરોમાં આવનારા દિલ પથ્થરના થઈ જાય છે. તે રાતે પૃથ્વી પોતાની ગાડીમાં હોસ્પિટલની બહાર બેઠો ડૂસકા ભરતો રહ્યો. તેને મહેસૂસ થઈ રહ્યું હતું કે કિસ્મતે તેને તે ખુશી તો આપી જેની તે વર્ષોથી ચાહત હતી, પણ તે ખુશી તેના જીવનમાં ન આવી શકી. તે બાપ હોવા છતાં એકલો રહી ગયો હતો અને રાયજાદાનો વારસ હવે એક નાના ઓરડામાં સુરભીના ખોળામાં ઉછરવાનો હતો, જ્યાં પૃથ્વીનું નામ લેવું પણ ગુનો હતો. તેને સમજાઈ ગયું હતું કે સુરભીની ખુદદારીએ તેને કેટલો નાનો કરી દીધો છે. તે દોલતનો માલિક હોવા છતાં ખાલી હાથ હતો અને સુરભી ગરીબીમાં પણ દુનિયાની સૌથી અમીર સ્ત્રી હતી, કારણ કે તેની પાસે સત્ય અને આત્મસન્માન હતું. આવનારો દરેક દિવસ પૃથ્વી માટે સજા બનવાનો હતો, કારણ કે તે જાણતો હતો કે તેનો દીકરો એ જ શહેરની હવામાં શ્વાસ લેશે, પણ તે ક્યારેય તેને પોતાનો કહીને બોલાવી નહીં શકે. હોસ્પિટલમાંથી રજા મળતા જ સુરભીએ પોતાના દીકરાને ચાદરમાં લપેટ્યો અને પૃથ્વીની નજરોથી બચીને ટેક્સીમાં બેસીને જતી રહી. પૃથ્વી પાછળ ભાગ્યો, પણ ટેક્સી દૂર નીકળી ચૂકી હતી. જાણે સુરભી તેની જિંદગીમાંથી હંમેશા માટે ચાલી ગઈ હોય. હવે વિલામાં ફક્ત માતમ હતો અને તેના દિલમાં એક કસક જે ક્યારેય ખતમ નહોતી થવાની. વારસ તો આવી ગયો હતો, પણ બાપ બનવાનો હક ખતમ થઈ ચૂક્યો હતો. સમય વીતતો ગયો અને આ આગ પૃથ્વીના ઘમંડને ધીમે ધીમે બાળીને રાખ કરતી રહી, પણ તે જાણતો હતો કે તે બહુ નીચે પડી ચૂક્યો છે. સમયની ધૂળે વિલાની દિવાલો પર ઉદાસીનું જાડું થર ચડાવી દીધું હતું. 3 વર્ષ વીતી ગયા પછી પણ કરીનાનો ખોળો ખાલી હતો. વિલામાં હવે બાળકોની કિલકારીઓ નહીં, પણ કરીનાની ચીસો અને તૂટેલા વાસણોના અવાજો ગૂંજતા રહેતા હતા. એક બપોરે પૃથ્વી લોન્જમાં બેસીને છાપું વાંચવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહ્યો હતો કે કરીના હાથમાં મેડિકલ રિપોર્ટ લઈને સીડીઓથી ઉતરી. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તેણે રિપોર્ટ મેજ પર પટક્યા અને બૂમ પાડીને બોલી, આ બધું તારા લીધે થઈ રહ્યું છે પૃથ્વી. તે જ મને કમનસીબ બનાવી દીધી. તે મારા પર દબાણ નાખ્યું હતું અને હવે જો ડોક્ટર કહી રહ્યા છે કે હું ક્યારેય માં નથી બની શકતી. પૃથ્વીએ ચોંકીને રિપોર્ટ તરફ જોયું અને ધ્રુજતા હાથે તેમને વાંચવા લાગ્યું. તેની આંખો તે પંક્તિઓ પર જામી ગઈ જેમણે તેની બીજી આશાનું ગળું ઘૂંટી દીધું હતું. તેણે થાકેલા સ્વરે કહ્યું, કરીના, મેં તારી પાસે ક્યારેય જીદ નહોતી કરી. મેં તો બસ એક ઈચ્છા વ્યક્ત કરી હતી. તારા કહેવા પર મેં સુરભીને બહાર નીકળી જવા માટે કહી દીધું. ઓહ, તો હવે એ જ સુરભી યાદ આવવા લાગી છે, તે સ્ત્રી જેનો દીકરો ગલીઓમાં ઉછરી રહ્યો છે અને તું અહીં તડપી રહ્યો છે. પૃથ્વીએ ગુસ્સામાં મેજ પર હાથ માર્યો અને બૂમ પાડતા બોલ્યો, હા, મને આ યાદ આવે છે, કારણ કે તે સાચી હતી. તે મારી સાથે જૂઠ બોલ્યું કે તું પ્રેગ્નેન્ટ છે. તે કાવતરું કર્યું જેથી હું તેને ઠુકરાવી દઉં અને આજે તારી જીભ પર તાળું લાગી ગયું છે. કરીને તડપીને બોલી, મેં જે કંઈ કર્યું આ ઘરની માલકણ બનવા માટે કર્યું. મને શું ખબર હતી કે મારું નસીબ જ દગો દઈ દેશે. પૃથ્વી ખુરશી પરથી ઉઠીને કરીના પાસે આવ્યો
અને તેની આંખોમાં આંખ નાખીને બોલ્યો, માણકણ તો તું બની ગઈ કરીના, પણ માં ન બની શકી. અને જાણે છે કેમ? કારણ કે તે એક પ્રેગ્નન્ટ સ્ત્રીની બરબાદી કરી હતી. સરલાજી જે દૂર ઊભા બધું સાંભળી રહ્યા હતા આગળ વધ્યા અને કરીનાને બોલ્યા, બેટી હજુ પણ સમય છે, સુધારો કરી લે. તે મારા દીકરાની જિંદગી બરબાદ કરી દીધી અને તે માસૂમ બાળકને તેના પિતાના સાયાથી દૂર કરી દીધું. કરીનાએ સરલાજીને ધક્કો મારતા કહ્યું, ચૂપ કર ડોશી, તને તો બસ મોકો જોઈએ મને ટોણા મારવાનો. પૃથ્વીએ ગુસ્સામાં કરીનાના હાથ ઝટકી દીધો અને ધ્રુજતા અવાજે બોલ્યો, મારી મા સાથે બદતમીજી ન કરતી, નહીંતર ભૂલી જઈશ કે તું મારી પત્ની છે. કરીના હસતા હસતા બોલી, પત્ની? તમે મને ઓછી માનો છો? તમારું દિલ તો એ જ ગલીઓમાં પડ્યું રહે છે જ્યાં સુરભી પોતાના ગંદા બાળકને પાળી રહી છે. પૃથ્વીએ ગુસ્સામાં કરીનાને જોરદાર તમાચો મારી દીધો અને બરાડ્યો, ખબરદાર, મારા દીકરા વિશે એક પણ ગંદો શબ્દ બોલી છે. તે રાયજાદા ખાનદાનનું લોહી છે અને મારો વારસ છે. કરીના ફ્લોર પર પડી ગઈ અને ડુસકા ભરતા બોલી, તો જાઓ ને લઈ આવો તેને. તે ક્યારે નહીં આવે, તેણે તમને ઠુકરાવી દીધા છે. પૃથ્વી ત્યાં જ ફ્લોર પર બેસી ગયો. તેની ધીરજ ખૂટી ગઈ. તે ચોધર આંસુએ રડવા લાગ્યો અને બોલ્યો, આ મેં શું કરી દીધું? મેં હીરાને માટીમાં ભેળવી દીધો ફક્ત એક વારસની ચાહમાં, અને આજે તે વારસ મોજૂદ છે પણ મારી પાસે તેને અડવાનો પણ હક નથી. પૃથ્વીને યાદ આવી તે છેલ્લી વાત કે રાયજાદા ખાનદાનના દિલ પથ્થર કેમ થઈ જાય છે. તેને મહેસૂસ થયું કે બધી દોલત, વિલા, ઇજ્જત અને રુતબો તેના માટે નકામા થઈ ચૂક્યા છે. કરીનાની ઈર્ષ્યા હવે તોફાન બની ચૂકી હતી. તે વિલામાં તોડફોડ કરતી, પૃથ્વીને પરેશાન કરતી અને એક દિવસ તેણે વિલાની દિવાલો પર લાગેલી સુરભીની જૂની તસવીરો સળગાવી દીધી. પણ પૃથ્વીના દિલમાંથી સુરભીની યાદ ન સળગાવી શકી. પૃથ્વી અવારનવાર રાત્રે ગાડી કાઢીને સુરભીના ઘરની બહાર ઊભો રહેતો અને ત્યાંથી આવતી વિજયના હસવાના અવાજો સાંભળતો. તેને લાગતું કે વિજયનું દરેક હાસ્ય તેના ગુના પર એક તમાચો છે. એક દિવસ તેણે જોયું કે વિજય નાનકડું દફતર ખભે લટકાવીને સુરભીનો હાથ પકડીને સ્કૂલે જઈ રહ્યો છે. સુરભીના ચહેરા પર થાક તો હતો, પણ એક અલગ જ આત્મસન્માન હતું. પૃથ્વીનું દિલ ઈચ્છ્યું હતું કે દોડીને તેના ચરણોમાં પડી જાય, પણ સુરભીની ખુદદારીની તે ઊંચી દિવાલ તેને રોકી દેતી હતી. જ્યારે કરીનાએ જોઈ લીધું કે પૃથ્વી હવે પૂરી રીતે તેના હાથમાંથી નીકળી ચૂક્યો છે, તો તેણે છેલ્લી ચાલ રમી અને પૃથ્વીને કહ્યું કે જો તમે આ બાળકને અહીં લાવવા માંગો છો તો હું તેને અપનાવી લઈશ, પણ તેની માં અહીં નહીં આવે. પૃથ્વીએ ઠંડી અને કડક નજરોથી કરીનાને જોઈ અને કહ્યું, તું આજ સુધી સુરભીને સમજી જ ન શકી. તે એટલી કમજોર નથી કે પોતાના બાળકને તારા જેવા લોકોના છાંયડામાં આપી દે, અને હું પણ હવે એટલો નીચે પડેલો નથી કે કોઈ મા પાસેથી તેનું બાળક છીનવી લઉં. મેં જે ભૂલ કરી છે તેની સજા હું એકલો ભોગવીશ. રાયજાદા હાઉસમાં હવે સુકૂન નામની કોઈ ચીજ બાકી નહોતી બચી. કરીનાની બાળકની ખોટ તેને માનસિક રીતે બીમાર બનાવી દીધી હતી. તે દરેક સમયે સુરભીને કોસતી રહેતી અને પૃથ્વી પર શંકા કરતી. પૃથ્વીએ વિચાર્યું હતું કે બીજા લગ્ન કરીને પોતાની જિંદગી પૂરી કરી લેશે, પણ તેને શું ખબર હતી કે તે પોતાની જાગતી ખુશીઓને પોતે જ તબાહીમાં બદલી ચૂક્યો છે. તે આખી રાત પોતાના રૂમમાં આંટા મારતો રહ્યો અને તેને સુરભીનો તે હસતો ચહેરો યાદ આવતો રહ્યો, જે ક્યારેક મેડિકલ રિપોર્ટ્સ બતાવવા માટે બેતાબ હતી. પસ્તાવાની આગે પૃથ્વીના ચહેરા પરથી તે બધો રૂઆબ અને કમન પાડી દીધા હતા. હવે તે એક હારેલો જુગારી લાગવા માંડ્યો હતો, જેણે પોતાની સૌથી કિંમતી દોલત એક નાના જૂઠા અહંકારમાં તબાહ કરી દીધી હતી. કરીનાનું તોફાન હજુ પણ ચાલુ હતું, પણ પૃથ્વી ખામોશ થઈ ચૂક્યો હતો, કારણ કે તેને સમજાઈ ગયું હતું કે હવે ખામોશી જ તેનું નસીબ છે. આ બાળકની ખોટ કરીનાની સજા નહોતી, પણ પૃથ્વીનો એ હિસાબ હતો જે તેના કર્મોનો હતો. તેના દિલમાં હવે બસ એક જ તડપ બચી હતી, એકવાર વિજયના મોઢે પાપા સાંભળવાની. પણ તે જાણતો હતો કે સુરભીએ તેના નામ સુદ્ધા અને પોતાની જિંદગીમાંથી મિટાવી દીધું છે. અને આજ તેના જીવનનું સૌથી મોટું સૂનાપણું હતું. શહેરના સૌથી મોટા હોલ રોશની અને શોરબકોરથી ભરેલો હતો. ત્યાં એક નામી સમાજસેવી સંસ્થાનો વાર્ષિક કાર્યક્રમ થઈ રહ્યો હતો. પૃથ્વી પરિવારના સામાજિક દબાણમાં ત્યાં હાજર હતો, પણ તેનું મન બીજે ક્યાંક જ કેદ હતું. તે એક ખૂણામાં જ્યુસનો ગ્લાસ પકડીને ઊભો હતો અને લોકોથી ઔપચારિક અંતર જાળવેલું હતું કે ત્યારે જ હોલના મોટા પ્રવેશદ્વારથી એક જાણીતી મહિલા અંદર દાખલ થઈ. તેણે વાદળી સાડી પણ બેહદ સલીકાદાર સાડી પહેરેલી હતી અને તેની સાથે લગભગ 6 વર્ષનું એક સુંદર બાળક હતું, જેની આંખો બિલકુલ પૃથ્વી જેવી હતી. પૃથ્વીનું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું જ્યારે તેણે ઓળખી લીધું કે તે સુરભી છે. એ જ સુરભી જે ક્યારેક તેની ઠોકરોમાં હતી અને આજે એક કામયાબ મહિલા બનીને સમાજસેવી કાર્યક્રમની મુખ્ય અતિથિ તરીકે ત્યાં હાજર હતી. સુરભીના ચહેરા પર હવે થાકનું કોઈ નિશાન નહોતું, પણ એક એવું સ્મિત હતું જે દુઃખોની આગમાં તપીને
અને વધુ મજબૂત થઈ ચૂક્યું હતું. પૃથ્વીના ડગલા આપમેળે તેની તરફ વધવા લાગ્યા. લોકો સુરભીને કેરીને તેની હિંમત, સંઘર્ષ અને સફળતાના વખાણ કરી રહ્યા હતા. હકીકતમાં સુરભીએ સખત મહેનત કરી અને પછી તેનું સરકારી શિક્ષકના પદ પર પસંદગી થઈ, પણ તેણે પોતાના આ જ્ઞાનને ફક્ત સ્કૂલના બાળકો સુધી જ સીમિત ન રાખ્યું. તેણે પોતાની સેલેરીથી એક અલગ સંસ્થા ખોલ્યું, જેમાં આજે તે હજારો ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ ઉપલબ્ધ કરાવી રહી છે. અને આના જ લીધે આજે તેને સન્માનિત કરવા માટે અહીં આમંત્રિત કરવામાં આવી છે. જ્યારે પૃથ્વી બિલકુલ તેની સામે પહોંચ્યો, તો સુરભીની નજર તેના પર પડી. તેણે એક પળ માટે નજરો ન ઝુકાવી. તેની આંખોમાં ના ફરિયાદ હતી, ના દર્દ. એક એવી ઓળખ હતી જાણે ક્યારેય કોઈ પોતાના માટે હોતી હતી. પૃથ્વીએ હકલાતા હકલાતા કહ્યું, સુરભી, તું અહીં? સુરભીએ બેહદ સંયમથી સાથે જવાબ આપ્યો, જી, હું મારી મહેનતના બળ પર ઊભી છું, કોઈના નામની ઓશિયાળી થઈને નહીં. પૃથ્વીએ વિજય તરફ હાથ લંબાવ્યો તો બાળક ડરીને પોતાની માનો પાલવ પકડીને છુપાઈ ગયો. પૃથ્વીની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તે બોલ્યો, સુરભી, મને માફ કરી દે. મેં મારી જિંદગી પોતે ખરાબ બનાવી લીધી છે. કરીનાએ મને ક્યાંયનો નથી છોડ્યો. મારો પરિવાર ઉજળી ગયો. મને બસ એકવાર મારા દીકરાને ગળે લગાવવા દે. હું તારી પાસે હાથ જોડીને ભીખ માંગુ છું. સુરભીએ વિજયના માથા પર હાથ ફેરવ્યો અને પૃથ્વીની આંખોમાં આંખ નાખીને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, નહીં પૃથ્વી, તમારે તો વારસ જોઈતો હતો ને? જોઈ લો, મારો દીકરો, તમારો વારસ તમારી સાથે ઊભો છે. હવે તમારે શું જોઈએ છે? શું હજુ પણ તમારી ચાહત પૂરી નથી થતી? તે દિવસે તમને ફક્ત લોહી દેખાતું હતું, એટલે જોઈ લો, આ રાયજાદા ખાનદાનનું જ લોહી છે, પણ આમાં તમારા ઉછેરનો એક અંશ પણ નથી. પૃથ્વી કરગડતા બોલ્યો, સુરભી, હું બધું જ તારા અને વિજયના નામે કરી દઈશ. તું બસ પાછી આવી જા. સુરભીએ કડવા સ્મિત સાથે કહ્યું, રાયજાદા સાહેબ, જે મહેલ તમે આપવાની વાત કરી રહ્યા છો, તેનો પાયો મારી બેઇજ્જતી પર રાખવામાં આવ્યો છે. મને તમારી એ દુનિયા નથી જોઈતી. મારી પોતાની નાનકડી દુનિયા મને બહુ વહાલી છે, જ્યાં અમે સુકૂનથી શ્વાસ લઈએ છીએ. પૃથ્વી ત્યાં જ ઊભો રહી ગયો અને સુરભી તેને એક જીવતી લાશની જેમ પાછળ છોડીને આગળ વધી ગઈ. થોડે દૂર ઊભી કરીને આ બધું જોઈ રહી હતી. તે પૃથ્વીનો પીછો કરતા ત્યાં પહોંચી હતી. તેની અંદર ઈર્ષ્યાની આગ ભડકી ઉઠી. તેણે સ્પષ્ટ જોઈ લીધું હતું કે પૃથ્વી પૂરી રીતે સુરભીનો થઈ ચૂક્યો છે. તેના મગજમાં ખોફનાક વિચાર આવ્યો કે જો આ બાળક જ ન રહે તો પૃથ્વી ક્યારેય સુરભી સાથે જોડાઈ નહીં શકે. કાર્યક્રમ પૂરો થયા પછી જ્યારે સુરભી પાર્કિંગ તરફ વધી રહી હતી અને વિજય થોડો આગળ દોડી રહ્યો હતો, ત્યારે જ કરીનાએ મોકો જોઈને પોતાના ભાડુતી ગુંડાઓને ઈશારો કર્યો. એક પૂરકાટ કાળા રંગની ગાડી વિજય તરફ વધી. સુરભીની ચીસ નીકળી ગઈ. વિજય બેટા, પણ એ પહેલા કે ગાડી બાળકને ટક્કર મારતી, પૃથ્વી, જે કરીનાની દરેક હરકત પર નજર રાખીને બેઠો હતો, વીજળીની ઝડપે લપક્યો અને વિજયને ધક્કો મારીને પોતે ગાડીની સામે આવી ગયો. એક જોરદાર ધક્કો થયો અને પૃથ્વી કેટલાય ફૂટ દૂર જઈ પડ્યો. રસ્તા પર લોહી ફેલાઈ ગયું. વિજય સુરક્ષિત હતો, પણ પૃથ્વી બેભાન પડ્યો હતો. સુરભી હેબતાઈને તેની તરફ દોડી અને તેનું માથું પોતાના ખોળામાં મૂકી દીધું. પૃથ્વીએ અધખુલી આંખોથી સુરભીને જોઈ અને નબળા અવાજે કહ્યું, સુરભી, જો મેં મારા દીકરાને બચાવી લીધો, શું હવે હું તેને મારો દીકરો કહી શકું છું? સુરભીના આંસુ તેના જખમો પર પડવા લાગ્યા. તે રડતા રડતા બોલી, પૃથ્વી, આંખો ખોલો, તમને કશું નહીં થાય. એમ્બ્યુલન્સ આવી રહી છે. પૃથ્વીએ લોહીથી ખરડાયેલો હાથ લંબાવીને વિજયનો હાથ પકડવાની કોશિશ કરી અને ધીમેથી કહ્યું, દીકરા, તારા પપ્પાને માફ કરી દેજે. મેં તારી માને બહુ દુઃખ આપ્યું છે. દૂર ઊભી કરીને આ બધું જોઈ રહી હતી. પોલીસને આવતી જોઈને તે ભાગવા લાગી, પણ લોકોએ તેને પકડી લીધી. સુરભીએ કરીના તરફ નફરતભરી નજરે જોઈને કહ્યું, કરીના, તે ફક્ત એક માણસને નહીં પણ એક બાળકને મારવાની કોશિશ કરી છે. હોસ્પિટલના આઈસીયુની બહાર સુરભી જમીન પર બેસીને રડી રહી હતી. પૃથ્વીએ આજે પોતાનો જીવ દાવ પર લગાવીને સાબિત કરી દીધું હતું કે તે સાચે પછતાઈ રહ્યો છે. થોડીવાર પછી ડોક્ટર બહાર આવ્યા અને બોલ્યા, રાયજાદા સાહેબની હાલત બહુ નાજુક છે, પણ તેમની જીવવાની ઈચ્છા તેમને બચાવી શકે છે. ત્યારે જ વિજય વારંવાર પૂછવા લાગ્યો, મમ્મા, પેલા અંકલ કોણ હતા જેમણે મને બચાવ્યો? સુરભીએ રડતા રડતા પોતાના દીકરાને છાતીએ લગાવી લીધો અને કહ્યું, તે તારા પપ્પા છે બેટા, બહુ બહાદુર. જ્યારે પૃથ્વીને હોશ આવ્યો તો તેણે પોતાના ઓશિકે સુરભી અને વિજયને બેઠેલા જોયા. નબળા જેવા અવાજે તેણે કહ્યું, સુરભી, શું તું મને માફ નથી કરી શકતી? સુરભીએ ખામોશીથી તેનો હાથ પકડી લીધો અને બોલી, પૃથ્વી, જીવની બાજી લગાવીને તમે મારો ભરોસો તો ખરીદી લીધો છે, પણ રાયજાદા હાઉસમાં વાપસીનો ફેસલો સમય કરશે. પૃથ્વી હળવા સ્મિત સાથે બોલ્યો, મને હવે કશું નથી જોઈતું. મને તમે બંને જોઈએ છે. ભલે તે તારું
પેલું નાનકડું ઘર જ કેમ ના હોય? હું ત્યાં જ તારા કદમોમાં મારી આખી જિંદગી વિતાવી દઈશ. કરીનાને તેના ગુનાઓની સજા મળી ચૂકી હતી. તે સળિયા પાછળ પોતાની ઈર્ષ્યા અને નફરતની આગમાં સળગી રહી હતી. જ્યારે પૃથ્વીનો પસ્તાવો તેને એક નવી જિંદગી તરફ ધકેલી ચૂક્યો હતો. જ્યારે વિજયે પહેલી વાર તેને પપ્પા કહીને બોલાવ્યો તો પૃથ્વીને લાગ્યું જાણે તેની આખી દુનિયા પૂરી થઈ ગઈ હોય. તેને સમજાઈ ગયું કે સંબંધોમાં અહંકાર યોગ્ય નથી હોતો અને સુરભીએ તેને આ પાઠ બહુ મોંઘા ભાવે શીખવ્યો હતો. પણ હવે તેમની વચ્ચે ના કોઈ સહારો હતો, ના વિલા, ના કોઈ ત્રીજો સંબંધ, ફક્ત એક બાપ, એક માં અને તેમનો દીકરો હતો. અને તે દિવસે પૃથ્વીએ સાચેમાં પોતાની જાતને ફરીથી જીતી લીધો હતો. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી જ્યારે પૃથ્વી વિલા પહોંચ્યો તો તેની આંખો પરથી જાણે પટ્ટી ઉતરી ચૂકી હતી. કરીના સોફા પર બેઠી હતી અને વકીલ સાથે ફોન પર વાત કરી રહી હતી. તેના લહેકામાં હજુ પણ એ જ ઘમંડ દેખાઈ રહ્યો હતો. પૃથ્વીએ ગુસ્સામાં તેના હાથમાંથી ફોન ઝટક્યો અને દિવાલ પર પછાડ્યો. કરીના ડઘાઈ ગઈ અને બૂમ પાડીને બોલી, પૃથ્વી, આ શું બદતમીજી છે? તમને ખબર છે હું કેટલી ડરી ગઈ હતી? માંડ જામીન મળ્યા છે. પૃથ્વીએ કડવું હસતા હસતા કહ્યું, કરીના, આ ડર નહીં, તારો ગુનો બોલી રહ્યો છે. પોલીસે તે ગુંડાઓને પકડી લીધા છે જેમણે મારા દીકરા પર ગાડી ચડાવવાની કોશિશ કરી હતી અને તેમણે કબૂલ કરી લીધું છે કે તે તેમને પૈસા આપ્યા હતા. કરીનાનો ચહેરો સફેદ પડી ગયો. ધ્રુજતા અવાજે બોલી, એ તો હું બસ સુરભીને ડરાવવા માંગતી હતી. પૃથ્વી બૂમ પાડતા બોલ્યો, બસ કર કરીના, બહુ થઈ ગયું. તે 5 વર્ષ સુધી પ્રેમના નામે જૂઠ બોલ્યું. તે કહ્યું કે સુરભી વાંજણી છે. તે મારા કાન ભર્યા અને મારી જિંદગી તબાહ કરી દીધી. હવે આ પળ પછી તું આ ઘરમાં 1 મિનિટ પણ નહીં રહે. હું તને તલાક આપીશ. કરીને ચીસો પાડતી, બૂમો પાડતી રહી. પણ પૃથ્વીએ તેનો હાથ પકડીને તેને વિલાની બહાર ધકેલી દીધી અને દરવાજો બંધ કરી દીધો. વિલામાં ગાઢ સન્નાટો છવાઈ ગયો હતો. સરલાજી પોતાના રૂમમાં હતા અને પૃથ્વી તે આલીશાન હોલમાં એકલો ઊભો હતો. તેને મહેસૂસ થયું કે જે વિલા ક્યારેક અવાજો અને રોનકથી ભરેલો રહેતો હતો, આજે કોઈ સ્મશાન જેવો લાગી રહ્યો છે. તેણે સુરભીની એક જૂની તસવીર ઉપાડી, તેને છાતીએ લગાવી અને ચોધરા આંસુએ રડવા લાગ્યો. બીજા દિવસે તે સુરભીના નાના ઘરે પહોંચ્યો અને ટકોર માર્યા વગર અંદર ચાલ્યો આવ્યો અને તેના પગમાં પડી ગયો. સુરભી ગભરાઈ ગઈ અને પાછળ ખસતા બોલી, પૃથ્વી, આ તમે શું કરી રહ્યા છો? ઉઠો, લોકો શું કહેશે? પૃથ્વી ડુસકા ભરતા બોલ્યો, સુરભી, લોકો જે કહે તે કહે. સત્ય તો એ છે કે મેં તારી જિંદગી બરબાદ કરી છે. મને માફ કરી દે. મેં કરીનાને મારી જિંદગીમાંથી કાઢી દીધી છે. હવે તે ઘર તારું છે. વિજયનું ભવિષ્ય ત્યાં સુરક્ષિત છે. સુરભીએ ઠંડી નજરે તેને જોયો. વિજયને પોતાની પાસે ખેંચી લીધો અને બોલી, પૃથ્વી, તમને શું લાગે છે એકવાર માફી માંગી લેવાથી બધું ઠીક થઈ જશે? તમે મને બધાની સામે અપમાનિત કરી હતી. મારું આત્મસન્માન તૂટી ચૂક્યું છે અને તૂટેલા વાસણ ક્યારેય સંધતા નથી. પૃથ્વી તડપતા બોલ્યો, સુરભી, હું જાણું છું મેં બહુ મોટો ગુનો કર્યો છે, પણ વિજયને તેનો બાપ જોઈએ છે. તે રોજ મને મળવાની જીદ કરે છે. સુરભીએ એક લાંબો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે, તમે વિજયનો જીવ બચાવ્યો છે અને તમે તેને સાચે પ્રેમ કરો છો, એટલે હું તમને તેને મળવાની, તેની સાથે સમય વિતાવવાની, તેની સાથે રમવાની, તેને ફેરવવા લઈ જવાની પૂરી પરવાનગી આપું છું. અને તે તમારા ખાનદાનના વારસ તરીકે ઓળખાશે અને પિતાના નામમાં તમારું નામ લખાવવામાં આવશે. આ વાતનો અધિકાર પણ હું તમને આપું છું કારણ કે તમે તેના જીવનને સુરક્ષિત કર્યું છે અને હું આ વાતને અવગણી નથી શકતી. અને જ્યારે વિજય તમારી સાથે હળીમળી જશે તો હું તેને સમજાવીશ કે તે મહિનામાં અમુક દિવસ તમારા અને પોતાની દાદી સાથે વિલામાં વિતાવે. અને જ્યારે વિજય સમજદાર થઈ જશે તો પછી તે પોતાની જિંદગીના નિર્ણયો જાતે જ લઈ લેશે. તેને આગળ શું કરવું છે, શું નથી કરવું, ક્યાં રહેવું છે, ક્યાં નથી રહેવું, તે જાતે નક્કી કરશે. હું તમારી પાસેથી તમારો દીકરો હવે નહીં છીનવું અને મને આશા છે કે તમે પણ મારી પાસેથી મારા દીકરાને દૂર નહીં કરો. એક સામંજસ્ય જાળવી રાખશો જેથી તે આપણા બંને સાથે જોડાયેલો રહે. પણ હું તે હવેલીમાં ક્યારેય નહીં આવું કારણ કે તમે દરેક વસ્તુનો દોષ કરીનાને નથી આપી શકતા. કરીના પોતાની મરજીથી તમારા ઘરમાં નહોતી આવી. તેને લાવનારા તમે પોતે હતા કારણ કે તમે વારસની ચાહમાં એટલા આંધળા થઈ ચૂક્યા હતા કે જીવનસાથીના સંબંધને તમે પોતે કિનારે કરી દીધો. તમને મારી પાસેથી વારસ મળી ગયો અને કરીના પાસેથી નહીં, એટલે તમને મારી કદર સમજાઈ. જો હાલત ઉલટી હોત, જો મારી પાસેથી તમને સંતાન ન મળત અને કરીના તમને વારસ આપી દેત તો કદાચ તમે ક્યારે મારી કદર ન કરત. એટલે દરેક વાતનો દોષ કરીના પર નાખવાનું બંધ કરો. તે તમારા ઘર સુધી ત્યારે જ પહોંચી હતી જ્યારે તમે પોતે તેનો હાથ પકડીને તેને લાવ્યા હતા. ફક્ત ઘર સુધી નહીં પણ આપણા રૂમ સુધી પણ. અને આ હકીકતને હું ક્યારેય ભૂલી નથી શકતી. એટલે મારું તે ઘરમાં પાછા ફરવું શક્ય નથી
કારણ કે જિંદગી તમારા હિસાબે નહીં ચાલે. જ્યારે મન થયું તમે મને ઘરમાંથી કાઢી મૂકી, જ્યારે મન થયું બીજી સ્ત્રીને લઈ આવ્યા, અને જ્યારે મન ભરાઈ ગયું તો તેણે પણ બહાર કરી દીધી. અને પછી મને પાછી બોલાવવા લાગ્યા. સ્ત્રી કોઈ કઠપૂતળી નથી હોતી જે કોઈના ઈશારા પર નાચે. જો તમને મારી કદર હોત તો તમે બીજી સ્ત્રીને ઘરે લાવવાની હિંમત જ ન કરત, કારણ કે પતિ પત્નીનો સંબંધ પોતાનામાં પૂરો હોય છે. બાળક હોવું કે ન હોવું અલગ વાત છે. તમારે રાયજાદા ખાનદાનનો વારસ જોઈતો હતો, તે તમને મળી ચૂક્યો છે. હવે મારી પાસે બીજી કોઈ આશા ન રાખો. સુરભીની વાતો સાંભળીને પૃથ્વી શરમથી નજરો ઝુકાવીને બેઠો રહ્યો, કારણ કે તે સાચું કહી રહી હતી. કરીનાને એ જ તો ઘરે લાવ્યો હતો. જો સુરભી તેની જગ્યાએ કોઈ બીજા મર્દને લઈ આવત તો શું તે માફ કરી શકત? કદાચ ક્યારે નહીં. તે સુરભીની એટલી સાચી મોહબ્બત નહોતો કરતો કે તેના વગર જીવી ન શકે, એટલે તો તેને વિલામાંથી કાઢી મૂકી અને તેની જગ્યાએ કોઈ બીજી સ્ત્રીને બેસાડી દીધી. જે સાચે પ્રેમ કરે છે તે આવું ક્યારેય નથી કરતા. તેમના માટે સૌથી જરૂરી તેમનો સાથી હોય છે. સુરભી સખત લહેકામાં બોલી કે તમને વિજયના પિતા હોવાનો હક જરૂર મળ્યો છે, પણ તમે ક્યારેય મારા પતિ હોવાનો રૂઅબ નહીં બતાવો, કારણ કે તે હક તમે બહુ પહેલા ગુમાવી દીધો હતો. પૃથ્વી સમજી ચૂક્યો હતો કે સુરભી કમજોર સ્ત્રી નથી જેને ઇમોશનલ બ્લેકમેલિંગ પાછી લાવી શકાય. તેણે નક્કી કરી લીધું કે ઓછામાં ઓછું વિજયનો સંબંધ તેની સાથે બનેલો રહે. મોડું કર્યા વગર તેણે કહ્યું, મને બધું મંજૂર છે સુરભી, તું જે કહીશ હું એ જ કરીશ. તેણે વિજયને ખોળામાં ઉઠાવીને કહ્યું, મેં વારસની ચાહમાં તને ગુમાવી દીધો હતો, પણ આજે સમજાયું કે સંતાન કરતા પહેલા પત્નીનું સન્માન જરૂરી હોય છે. રાયજાદા હાઉસનું વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. પૃથ્વી વિજયને લઈને વિલા આવ્યો. વિજય પહેલા તૈયાર નહોતો, પણ સુરભીએ સમજાવ્યો કે તે તેના પપ્પા છે અને એ જ તેનું ઘર છે, જ્યાં તેની દાદી તેની રાહ જોઈ રહ્યા છે. માની વાત માનીને વિજય વિલા આવી ગયો. સરલાજીએ તેનું દિલથી સ્વાગત કર્યું. વિજયને પોતાના પિતાનો પ્રેમ મળ્યો. તે થોડા દિવસ હવેલીમાં રહેતો અને થોડા દિવસ પોતાની મા સાથે નાના ઘરમાં. પૃથ્વીએ ક્યારે વિજયને સુરભીથી અલગ કરવાની કોશિશ ન કરી, બલકે પોતાની ભૂલોથી શીખ લઈને તેણે માની જગ્યા દીકરાના દિલમાં વધુ મજબૂત કરી દીધી. સુરભી આત્મસન્માનથી ભરેલી પોતાની જિંદગીમાં ખુશ હતી અને વિજય પોતાની માની ઇજ્જત કરતા જાણતો હતો. તે જ્યાં પણ રહેતો માના આપેલા સંસ્કાર ક્યારેય પણ નહોતો ભૂલતો. વખત વીતતો ગયો અને વિજય એક સમજદાર સુલઝીલો માણસ બની ગયો, જે સ્ત્રીઓની ઇજ્જત અને તેમની વેલ્યુ સમજતો હતો. સુરભી અને પૃથ્વી બંનેના ઘરોના દરવાજા તેના માટે હંમેશા ખુલ્લા હતા. તેમણે હાલત સાથે સન્માન જઈ બેસાડી લીધું હતું. સુરભીએ પોતાનું આત્મસન્માન જીતી લીધું હતું અને રાયજાદા હવેલી હવે દરેક એ માણસ માટે ખુલી ચૂકી હતી જે મોહબ્બત અને માણસાઈ પર ભરોસો રાખતો હોય. પૃથ્વી રાયજાદાને જિંદગીનો સૌથી મોટો પાઠ મળી ચૂક્યો હતો કે સાચી ખુશી સંબંધોની સચ્ચાઈઓમાં હોય છે કે ન બંધ ઓરડાઓના કાવતરાઓમાં. દરેકના નસીબમાં વફાદાર મોહબ્બત નથી હોતી. અમુક લોકો બેવફાઈ વેઠે છે અને અમુક ખુશકિસ્મત હોય છે જેમને વફાઓ મળે છે. હાલાત ગમે તેવા હોય, માણસે પોતાની જાતને મજબૂત રાખવી જોઈએ અને તૂટવા ન દેવી જોઈએ. જો તમને વફાદાર જીવનસાથી મળ્યો છે તો તેની કદર કરો, કારણ કે બહુ ઓછા લોકો હોય છે જેમના નસીબમાં મોહબ્બત અને વફાદારી બંને જ વસ્તુઓ લખેલી હોય છે. સંબંધોમાં ઝૂકવું જરૂરી છે, પણ હદથી વધારે ઝુકાવ પર માણસ તૂટી જાય છે. પોતાની વેલ્યુ જાળવી રાખો, સેલ્ફ રિસ્પેક્ટ જીવતું રાખો અને જે સંબંધને અહમ માનો છો તેમાં ક્યારેય દગો ન આપો. મિત્રો, જો તમને આ વાર્તા પસંદ આવી છે અને તમને કયા શહેરમાંથી આ વાર્તા સાંભળી રહ્યા છો, કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઈક કરો, હાઈપ આપો અને વધુમાં વધુ શેર કરો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. આમાં દર્શાવેલી બધી ઘટનાઓ અને પાત્રો સંપૂર્ણ કાલ્પનિક છે. આ વાર્તા માત્ર મનોરંજનના ઉદ્દેશ્યથી નહીં, પણ સામાજિક શિક્ષણના ઉદ્દેશ્યથી બનાવવામાં આવી છે. ધન્યવાદ.